દોસ્તો ભાઈ કહે છે કે અરે બેન તે મને દુલ્હન કેમ બનાવી દીધી તો એની બેન કહે છે કે આજે તારા જીજાજીની સાથે મારી જગ્યાએ સુહાગરાત તું મનાવીશ તો એનો ભાઈ કહે છે કે અરે બેન તું આ કેવી વાત કરી રહી છું? અરે જીજાજીની સાથે હું સુહાગરાત કેવી રીતે મનાવી શકું છું? ખુદ હું એક છોકરો છું. તો એની બેન કહે છે કે બધી સચ્ચાઈ હું તને ફરી બતાવી દઈશ, ખાલી થોડીક વાર માટે તારા જીજાજીને તું તારી વાતોમાં ફસાવીને રાખજે, ત્યાં સુધી હું પાછી આવી જઈશ. તારે આ બાજુ એનો પોલીસ વાળો પતિ એના હાથમાં ગુલાબનું ફૂલ લઈને આવી રહ્યો હોય છે તો આ દુલ્હન જલ્દીથી એના ભાઈના ચહેરા ઉપર મુંગટ ટોપીને ત્યાંથી જતી રહેશે. પછી આ પોલીસ વાળાની પત્ની પાસે આવે છે અને એને ગુલાબનું ફૂલ આપીને પ્રપોઝ કરે છે. તો આ કહે છે કે હું અડધો કલાકથી તમારી વાટ જોઈ રહી છું, તમે આજ પણ પોલીસની વર્દી પહેરીને આવ્યા છો? તો આ પોલીસ વાળો કહે છે કે હા બેબી, આજે હું એક લૂંટેરી દુલ્હનને પકડવા ગયો હતો. જો કે દુલ્હન કોઈ પણ છોકરાને એના પેરમાં ફસાવીને એની જોડે લગ્ન કરે છે અને સુહાગરાતના પહેલા દિવસે તે દુલ્હાનું ઘર લૂંટીને જતી રહેશે. પણ આજે તો હું એને પકડીને જ રહીશ. પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો. તારે આ પોલીસ વાળાની નાની બેને દુલ્હનને પકડી લેશે.